નેક્સ્ટ ટોપિક લઈશું આપણે જનીન થેરાપી, બરાબર? જનીન થેરાપી દ્વારા રોગનું નિદાન. જનીન થેરાપી દ્વારા રોગનું નિદાન. હવે એકચ્યુઅલી આ જનીન થેરાપી જે છે એ ખરેખર આપણને જે આનુવંશિક રોગો જે છે, આનુવંશિક રોગ જે છે એની સારવારમાં ઉપયોગી છે. આનુવંશિક રોગની સારવારમાં ઉપયોગી છે, રાઈટ? આનુવંશિક રોગો કયા કહી શકાય કે જે આપણને માતા પિતામાંથી જે વારસામાં ઉતરી આવે છે એને આપણે કહીશું આનુવંશિક રોગો, જેના માટે આ જનીન થેરાપી છે ખૂબ જ ઉપયોગી છે. આ થેરાપી જે છે એ બાળકમાં અથવા તો ભ્રૂણમાં જનીનોમાં ફેરફાર કરીને નિદાન માટે વપરાય છે. ફરીથી કે જનીન થેરાપી જે છે એ રોગોના નિદાન માટે, એમાં પર્ટિક્યુલરલી જે રોગ છે એને આપણે કહીશું આનુવંશિક રોગ. આ જે આનુવંશિક રોગો જે છે, બરાબર છે, એના જે પણ નિદાન કરવું હોય એ આ જનીન થેરાપી મારફતે કરવામાં આવે છે. ખરેખર જનીન થેરાપીમાં હોય છે હું તો કે જનીનો જે છે એમનામાં બદલાવ લાવવામાં આવે છે, અથવા તો નવા જનીનોનો ઉમેરો કરવામાં આવે છે, અથવા તો જનીનનો જે ક્રમ છે એમાં બદલાવ લાવવામાં આવે છે. ક્યારે શક્ય બને છે? ખાસ કરીને બાળકમાં અને ભ્રૂણમાં જે છે એના દ્વારા આપણે જે છે શું કરી શકીએ છીએ? એના જનીનોમાં બદલાવ લાવી શકીએ છીએ, બરાબર? હવે જે આ જે છે જનીન ક્યાંથી મળશે? તો કે કોષોમાંથી અથવા તો પેશીમાંથી, કોષોમાંથી અથવા તો પેશીમાંથી જનીનોને લેવામાં આવે છે, બરાબર? એમાં જરૂરી જે ફેરફાર છે એને ઉપયોગમાં લેવાય છે. એટલે અહીંયા જે કોષો છે, પેશી છે, એમાંથી જનીનોને લેવામાં આવે છે. આ જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ ઈસવીસન 1990 જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ જે છે 1990 કરવામાં આવ્યો હતો. એ પણ અમેરિકામાં. કોની પર કર્યો હતો? 4 વર્ષની છોકરી પર. 4 વર્ષની છોકરી જે હતી એની પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ છોકરી જે હતી એની અંદર એડિનોસાઇન ડી એનિમેસ આ એક પ્રકારનો જે ઉત્સેચક જે છે જેને આપણે કહીશું ABA, એડિનોસાઇન ફોર A, D ફોર D, એનિમેસ મતલબ A, જેની ઉણપ હતી, રાઈટ? આ જે જનીન થેરાપી છે એનો સૌપ્રથમ ઉપયોગ જે છે ઈસવીસન 1990 માં અમેરિકામાં એક 4 વર્ષની છોકરી હતી એના પર કરવામાં આવ્યો હતો કે જેને એડિનોસાઇન ડીએમિનેસ ની ઉણપ હતી, બરાબર છે? હવે શું કરવામાં આવ્યું? તો કે જે આ જે એડીએ જે છે, રાઈટ, એ રોગ પ્રતિકારક માટે જવાબદાર ઉત્સેચક છે. રોગ પ્રતિકારકતા માટે જવાબદાર ઉત્સેચક છે, બરાબર? આ છોકરીમાં એની ઉણપ હતી એટલે હતો જ નહીં. અને અહીંયા શું છે કે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર ઉત્સેચક છે તો એ જરૂરી પણ છે. તો એ શું કરે છે કે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર ઉત્સેચક છે તો એમને શું કર્યું? તો કે આ એડીએ જે છે એમને શું કર્યું? તો કે આ એડીએ ની ઉણપ કેમ જોવા મળે છે? તો કે એડીએ માટે જવાબદાર જે પણ જનીન છે, એડીએ માટે જવાબદાર જનીન જે છે એમાં લોપ થયો હતો. લોપને કારણે જોવા મળશે એડીએ, બરાબર? શું હતું કે એડીએ શેની માટે જવાબદાર છે? તો કે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે. એનામાં ઉણપ કેમ જોવા મળે છે? કારણ કે એડીએ બનવા માટે જરૂરી જે જનીન હતા એમાં લોપ હતો, જેને પરિણામે શું જોવા મળશે કે એડીએ જે છે એ
એ બનતું ન હતું, રાઈટ. ફરીથી જોઈશું કે જનીન થેરાપી જે છે એ શું છે, ખાસ કરીને આનુવંશિક જે રોગો છે એના માટે થાય છે, સારવાર માટે. એમાં બાળક અથવા ભ્રૂણ જે છે એનામાંથી શું કરવામાં આવે છે, જનીનોમાં ફેરફાર કરવામાં આવે છે. આ જનીનોમાં જે ફેરફાર કરવામાં આવે છે કાં તો કોઈ કોષમાંથી અથવા તો પેશીમાંથી જનીનોને લેવામાં આવે છે, એના ક્રમમાં બદલાવ કરવામાં આવે છે, ત્યારબાદ એને શરીરની અંદર દાખલ કરવામાં આવે છે, રાઈટ. પછી શું હશે કે આ થેરાપી જે છે એનો સૌપ્રથમ જે ઉપયોગ હતો ઈસવીસન 1990 માં અમેરિકામાં એક છોકરી હતી 4 વર્ષની. એનામાં એડિનોસાઇન ડીએમિનેસ નામના ઉત્સેચકની ઉણપ હતી. ઉણપ છે એટલે મતલબ બનતું જ ન હતો. ઓકે, એટલે કે આ ઉત્સેચક કેમ જરૂરી છે, તો કે રોગ પ્રતિકારકતા માટે આ ઉત્સેચકની જરૂરિયાત છે. એનામાં બનતો જ ન હતો એટલે એની સારવાર માટે એ લોકોએ શું કર્યું કે એડીએ જે છે ના જનીનો જે છે એ શરીરની અંદર દાખલ કરવામાં આવ્યા. આ એડીએ કેમ થાય છે કે એની માટે જે પણ જવાબદાર જનીન છે એ લોપ થઈ ગયા હતા, એટલે કે ડિલીટ થઈ ગયા હતા, જેને પરિણામે શરીરમાં એડીએ બનતો ન હતો. આ જે એડીએ જવાબદાર છે કોઈ પણ જનીન થેરાપીમાં શું કરવામાં આવે છે કે જે તે બાળક જે છે, રાઈટ, એની અંદર જે અસ્થિમજ્જા જે છે, જેને આપણે કહીશું બોન મેરો, ઓકે, એનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. પ્રત્યારોપણ દ્વારા અથવા તો શું કરવાનું છે કે બાળકના અસ્થિમજ્જામાં પ્રત્યારોપણ દ્વારા અથવા તો ઉત્સેચક રિપ્લેસમેન્ટ દ્વારા ઓકે, આ બંને રીત છે કે અસ્થિમજ્જાના પ્રત્યારોપણ દ્વારા કે જેને આપણે બોન મેરો કહીએ છીએ. આ બોન મેરો જે છે એ માત્ર ને માત્ર એક જ માતા દ્વારા ઉત્પન્ન થયેલા બાળકોની વચ્ચે જ કરી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલે કે બે બાળકો હોય, જે પૈકી એક બાળકમાં જો કોઈ જનીનિક ખામી જોવા મળતી હોય તો એનું જે સિબલિંગ છે, એનો ભાઈ બહેન જે છે કે જે એની માતા દ્વારા જન્મ પામેલ છે, એના બોન મેરોમાંથી આ જનીનો બનાવી શકાય. ઓકે, એટલે કે અસ્થિમજ્જાના પ્રત્યારોપણ દ્વારા અથવા તો ઉત્સેચક રિપ્લેસમેન્ટ દ્વારા. એટલે કે એડીએ જે હતું એના શરીરમાં ન બનતું હતું એને શરીરમાં દાખલ કરવામાં આવશે. આને શું હોય છે તો કે સિરિંજ મારફતે સક્રિય એડીએ જે છે એ દાખલ કરવામાં આવે છે, રાઈટ. એટલે શું કહી શકાય કે જે આ જે બાળકી હતી એની અંદર સિરિંજ મારફતે સક્રિય એડીએ જે છે એ શરીરમાં દાખલ કરવામાં આવે છે, જેથી તેના જનીનો જે છે એ હવે શું બનાવશે, એડી બનાવશે. પરંતુ આ લાંબા સમય સુધી રહેતું નથી. જે છે એ સંપૂર્ણ રોગનાશક નથી. ઇટ મીન્સ કે તમે શું કીધું છે અહીંયા અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ કરો અથવા તો શું કરો છો, ઉત્સેચકનું રિપ્લેસમેન્ટ કરો છો, તે સંપૂર્ણ રીતે કેવું છે, રોગનાશક નથી. પરંતુ જનીન થેરાપી જે છે, જનીન થેરાપીમાં શું કરવામાં આવે છે તો કે જે તે વ્યક્તિના શું લેવામાં આવે છે, લસિકા કોષો. બરાબર, આ લસિકા કોષો ક્યાં હશે તો કે રુધિરમાંથી કાઢી લેવામાં આવે છે. ઓકે, અને એનું સંવર્ધન કરવામાં આવે છે, એટલે કે લેબોરેટરીની અંદર એને સંવર્ધન માધ્યમ પૂરું પાડવામાં આવે છે. આ લસિકા કોષો જે છે કે જેની અંદર હવે એડીએ બને છે, રાઈટ, એને પહેલા બહાર લેબોરેટરીમાં સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે. ત્યારબાદ શું કરવામાં આવે છે, સક્રિય જે છે આ સક્રિય એડીએ જે છે ની સાથે આ સક્રિય એડીએ જે છે એની સાથે કેરિયર જોવે, એટલે કે વાહક જોવે. આ કેરિયર તરીકે લઈશું આપણે cDNA, એટલે કહીશું આપણે કેરિયર રિટ્રોવાયરસ. ઇટ મીન્સ કે શું કરે છે, આ સક્રિય એડીએ ને લસિકા કોષોમાં પ્રવેશ કરાવશે. ડાયરેક્ટલી તમે સક્રિય એડીએ જે છે એ સીધું લસિકા કોષોમાં દાખલ ન કરી શકાય. એને માટે એક પ્રકારનું કેરિયર જોવે, એક વાહક જોવે છે. અહીંયા cDNA જે છે એ શું કરે છે, એક કેરિયર તરીકે વર્તે છે, જે સક્રિય
એડીએ સાથે જોડાય છે અને શું કરે છે, જે સક્રિય એડીએ જે છે જે તે લસિકા કોષોમાં દાખલ થશે અને પોતાના અનુરૂપ જનીનોનું નિર્માણ કરશે. એટલે અહીંયા છે સક્રિય એડીએ જે છે તેની સાથે કેરિયર ડીએનએ જે છે, જેને આપણે કહીશું કેરિયર રેટ્રોવાયરસ જે છે, તે સિરિંજ મારફતે લસિકા કોષોમાં શું કરવાનું છે, દાખલ કરવાનું છે. ત્યારબાદ આ લસિકા કોષો જે છે એમને શરીરની અંદર દાખલ કરવામાં આવે છે, રાઈટ. પરંતુ એવું ન કહી શકાય કે આ લસિકા કોષો જે ઉત્પન્ન થયા એ કાયમ માટે અમર રહેશે. ના, અમુક સમય માટે જ આ લસિકા કોષો જે છે એ સક્રિય એડીએનું નિર્માણ કરે છે. એટલે વ્યક્તિને સમયાંતરે શું કરવામાં આવે છે, તો કે આ જે છે આ પ્રકારની ટેકનિક જે છે એનું વારંવાર એનું પુનરાવર્તન કરાવવામાં આવે છે. ટૂંકમાં અહીંયા જનીન થેરાપી જે છે જેની અંદર જે તે ઉત્સેચક અથવા જે પણ જનીનોની જે ખામી છે એના નિવારણ માટેની ટેકનિક જોવા મળે છે. અહીંયા લખ્યું છે આપણે કે જે ખાસ કરીને આનુવંશિક રોગ જે હોય, બરાબર છે, એની માટે વપરાય છે. ખાસ કરીને બાળકોમાં અથવા તો ભ્રૂણમાં જે પણ બાળક છે એના જનીનોમાં ફેરફાર કરીને જે તે આનુવંશિક રોગનું નિરાકરણ કરાવી શકાય છે. આનો સૌપ્રથમ જે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અમેરિકામાં ઈસવીસન 1990માં. એમાં એક 4 વર્ષની છોકરી જે હતી એની અંદર એડિનોસાઇન ડીએમિનેસ ઉત્સેચક જે હતો એની ઉણપ હતી. આ જે ઉત્સેચક જે છે એ ખરેખર રોગ પ્રતિકારક શક્તિ માટે અનિવાર્ય છે, બરાબર છે. એટલે શું કરવામાં આવે છે કે આવું કેમ બને છે, કેમ એનામાં એડીએ ન બન્યો, કારણ કે એડીએ માટે જવાબદાર જે પણ જનીન છે એ ડિલીટ પામ્યા હતા, એટલે કે લોપ થઈ ગયા હતા. પરિણામે જે તે બાળકીના શરીરની અંદર એડીએનું નિર્માણ ન થયું. હવે પહેલા શું હતું કે કોઈ પણ પ્રકારની જનીન થેરાપી કરવી હોય તો જે તે વ્યક્તિ જે છે જેનામાં દાખલ કરવાનું છે એના અસ્થિ મજ્જાનું પ્રત્યારોપણ કરવામાં આવે છે, એટલે કે બોન મેરોનું ટ્રાન્સફર કરવામાં આવે છે. આ બોન મેરો જે છે બધી વ્યક્તિઓને કામ ના આવી શકે. એમાં એક છે કે જે તે વ્યક્તિ જે છે એની અંદર શું હોય કે એના એક જ માતા દ્વારા જન્મેલા 2 બાળકો અથવા તો એક જ માતામાંથી જન્મેલા બાળકોમાંથી જ અસ્થિ મજ્જાનું ટ્રાન્સફર કરવામાં આવે છે, અથવા તો જરૂરી જે ઉત્સેચક છે એને સિરિંજ મારફતે જે તે શરીરમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ આ કાયમી નિરાકરણ જોવા મળતું નથી. જનીન થેરાપીની અંદર શું જોવા મળશે, તો કે જે તે સક્રિય એડીએ જે છે એની સાથે કેરિયર ડીએનએ કે જે રેટ્રોવાયરસ છે એની સાથે સિરિંજ મારફતે લસિકા કોષોની અંદર દાખલ કરવામાં આવે છે. એ પહેલા લસિકા કોષોને અસ્થિ મજ્જામાંથી દૂર કરવામાં આવે છે અને લેબોરેટરીની અંદર સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે. ત્યારબાદ સિરિંજની મદદથી સક્રિય એડીએ અને કેરિયર ડીએનએ છે બંનેને દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ આ લસિકા કોષોને શરીરની અંદર રાખવામાં આવે છે. પરંતુ આ લસિકા કોષો જે છે એ કાયમી અમર રહેતા નથી. અમુક સમય પછી આ ટેકનિક જે છે એનું પુનરાવર્તન જરૂરી છે. બીજું એવું પણ કહી શકાય કે જે ભ્રૂણમાં જે બાળક છે, રાઈટ, ભ્રૂણમાં જે બાળક છે એમાં જો જનીનની ખામી દર્શાવાય, કોઈ જનીનની ખામી દેખાય અને એમાં જો તેના જનીનોમાં ફેરફાર કરવામાં આવે, ભ્રૂણમાં જો જનીનોના ફેરફાર કરવામાં આવે તો તે બાળકનું કાયમી માટે રોગનું નિદાન શક્ય છે. પરંતુ એકવાર બાળક ભ્રૂણની બહાર આવી જાય ત્યારબાદ એમની જનીન થેરાપી ટેકનિક જે ઉપયોગમાં લેવાય છે એ કાયમી માટે રોગનું નિદાન કરી શકતા નથી. આ થેરાપી જે છે એનું સમયાંતરે પુનરાવર્તન જરૂરી છે. ટૂંકમાં જનીન થેરાપી થિયરી જે છે તમારા માટે મોસ્ટ આઈમ્પી રહેશે. એક્ઝામમાં આમાં પૂછાય એવી સંભાવના છે. પૂછાય સૌપ્રથમ કોની માટે 1990માં કોની પર કરવામાં આવ્યું હતું? 4 વર્ષ છોકરી પર કરવામાં આવ્યું હતું. શું હતું એના? એડિનોસાઇન ડીએમિનેસ ની ઉણપ હતી, જેને આપણે ADA તરીકે ઓળખાવીશું. ઓકે, હવે જોઈશું આપણે રોગ નિદાન માટેની કેટલીક આન્વય પદ્ધતિઓ છે. તમને આમાંથી કોઈ પણ એક જે ટેકનિક પૂછાય તમારે એના વિશે લખવાનું રહેશે. અહીંયા મુખ્યત્વે આપણે 3 ટેકનિક જે છે એનો અભ્યાસ કરવાનો છે. પહેલો આવશે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી, બીજો આવશે PCR એટલે કે પોલી ચેન રિએક્શન,
થર્ડ વન જે છે અલાઇઝા, કે જેને આપણે કહીશું એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસિડ. આ દરેક ટેકનિક જે છે કયા પ્રકારના રોગના નિદાનમાં વપરાય છે એના વિશે આપણે માહિતી લઈશું અને કયા પ્રકારની કાર્યપદ્ધતિ દર્શાવે છે એ તમારે ટૂંકમાં અહીંયા આપેલું છે. વધુ વિગતવાર માહિતી લેવી હોય તો તમારે નેટ પર સર્ચ મારજો, તમને એના વિશે વધારે માહિતી મળતી રહેશે. અહીંયા જે પણ જે છે તમે વાત કરી પ્રમાણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પીસીઆર, પોલી ચેન રિએક્શન કહીશું આપણે. થર્ડ વન જે છે અલાઇઝા એટલે કે એન્ઝાઇમ લિંક, અહીંયા આપણે એન્ઝાઇમ પર ઈ લઈશું, લિંક એટલે એલ લઈશું, ઇમ્યુનો એટલે આઈ લઈશું, એસ અને એ. આ થઈ ગયું અલાઇઝા. તમને નામ પૂછાય કે અલાઇઝાનું ફૂલ ફોર્મ શું આવશે તો કે ઇમ્યુનો લિંક શું કહેવાય ખાલી ઇમ્યુનો લિંક એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસિડ. અહીંયા આવશે પોલી ચેન રિએક્શન. ઓકે, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. આ ત્રણ મેન જે છે એ કઈ રીતે ઉપયોગમાં આવે છે એ જોઈશું આપણે. પહેલા લઈશું કે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા જે પણ રોગ થાય છે. ઘણા બધા રોગ એવા છે કે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા થાય છે. એનું નિદાન થાય એ પહેલા જ આ બેક્ટેરિયા અને વાયરસ છે એમની સંખ્યા વધી જાય છે. ફરી બોલું છું કે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા જે પણ રોગ થાય છે એનું નિદાન થાય જ્યારે આપણને પકડમાં આવે કે ભાઈ આ બેક્ટેરિયા દ્વારા કે વાયરસ દ્વારા જે પણ રોગ લાગ્યો છે એ દરમિયાન મોટી સંખ્યામાં બેક્ટેરિયા અને વાયરસ જે છે ગુણન પામે છે. પરંતુ જો જ્યારે સંખ્યા ખૂબ જ ઓછી હોય, જ્યારે બેક્ટેરિયા અને વાયરસની સંખ્યા ઓછી હોય ત્યારે પીસીઆર ટેકનોલોજી છે પોલી ચેન રિએક્શન જે પદ્ધતિ જે છે એમાં ન્યુક્લિક એસિડના પ્રવર્ધન કરી શકાય છે. એટલે કે જે પણ ન્યુક્લિક એસિડ જે છે એનું મલ્ટીપ્લિકેશન એટલે કે એના ગુણનમાં વધારો કરીને ચેપગ્રસ્ત જે પણ જનીનો છે એમને અસરથી બચાવી શકાય છે. ફરીથી કે વાયરસ બેક્ટેરિયા જે છે જે પણ રોગ માટે જવાબદાર છે આપણને એનું નિદાન થાય તે દરમિયાન વાયરસ બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે. પરંતુ જ્યારે ઓછા પ્રમાણમાં હોય, ઓકે, એટલે પીસીઆર જ્યારે ટેકનોલોજી જે છે જેની અંદર બેક્ટેરિયા અને વાયરસનું પ્રમાણ જ્યારે ઓછું હોય ત્યારે એ દરમિયાન શું કરવામાં આવે છે પીસીઆર જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આની અંદર થાય છે શું તો ખરેખર પોલી એટલે કે મોટી પ્રમાણમાં ન્યુક્લિક એસિડ જે છે બરાબર પોલી ચેન એટલે અહીંયા વાત કરવાની છે આપણે ન્યુક્લિક એસિડ જે છે એનું શું કરવાનું છે પ્રવર્ધન એટલે કે મલ્ટીપ્લિકેશન કરવાનું છે. એટલે જે પણ જનીનો અસરગ્રસ્ત થયા છે એની સામે સારવાર આપવાની રહેશે. એટલે કે પીસીઆર જે છે એ ન્યુક્લિક એસિડના પ્રવર્ધનમાં વપરાય છે. એટલે ખાસ કરીને બેક્ટેરિયા અને વાયરસ દ્વારા જે પણ રોગ થાય છે એના નિદાન માટે પીસીઆર પદ્ધતિ વપરાય છે. બીજું અહીંયા છે પીસીઆર જે છે એચઆઈવી. આ એચઆઈવી જે છે એ પણ વાયરસગ્રસ્ત રોગ છે. આ ઉપરાંત કેન્સર છે, કેટલાક આનુવંશિક રોગો છે એના નિદાન માટે પીસીઆર પદ્ધતિ જે છે ખૂબ જ ઉપયોગી છે. એટલું યાદ રાખવાનું પોલી ચેન રિએક્શન છે. અહીંયા પોલી ચેન મતલબ ન્યુક્લિક એસિડની જે શૃંખલા છે એનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે એટલે કે એનું પ્રવર્ધન કરવાનું છે. કેમ? કારણ કે જે પણ જનીનો અસરગ્રસ્ત પામ્યા છે, જે તે વાયરસ બેક્ટેરિયાથી અસરગ્રસ્ત પામ્યા છે એની સામે એને સારવાર આપવાની છે. એટલે ખાસ કરીને બેક્ટેરિયા અને વાયરસથી જે રોગો થાય છે એનાથી બચવા માટે પીસીઆર ટેકનોલોજી જે છે એ વપરાય છે. સેકન્ડ જે છે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. આમાં શું કરવામાં આવે છે તો કે એવા પ્રકારના ડીએનએ નું નિર્માણ કરવામાં આવે છે એટલે કે એવું પુનઃ સર્જન કરવામાં આવે છે. રિકોમ્બિનન્ટ એટલે કે સંકરિત કરવામાં આવે છે. એટલે કે સંકરિત એટલે કે જરૂરી એવા ડીએનએ જે છે એનું નિર્માણ કરીને જે ક્લોન છે એટલે કે જે મુખ્ય જે ડીએનએ જે છે યજમાનના કોષોમાં એની કોપી બનાવવામાં આવે છે. એટલે કે શું રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. ઓકે, આની અંદર શું હશે તો કે એકલ ડીએનએ અથવા તો આરએનએ જે છે એકલ ડીએનએ અથવા તો આરએનએ શૃંખલા જે છે એને શું કરવાનું છે આ શૃંખલા છે એકલ શૃંખલા જે છે એ બહારથી શરીરમાં દાખલ કરવાની છે. એટલે કે એકલ ડીએનએ શૃંખલા અથવા તો આરએનએ શૃંખલા જે છે એને પ્રોબ સાથે જોડીને પ્રોબ એક પ્રકારનું શું છે તો કે એક ઇન્ડિકેશન આપે છે કે
કે કયા પ્રકારની પ્રક્રિયા થાય છે એ બધા કેવા છે રેડિયો એક્ટિવ તત્વોથી બનેલી રચના છે એટલે કે એકલ ડીએનએ શૃંખલાને અથવા તો આરએનએ શૃંખલાને પ્રોબ સાથે જોડીને શું કરવામાં આવે છે પૂરક ડીએનએ સાથે પૂરક એટલે કે જે ડીએનએ ખામીયુક્ત બન્યું છે એને પૂરક ડીએનએ કહીશું તો કે પૂરક ડીએનએ જેને આપણે ક્લોન કહીશું સાથે સંકલિત કરવામાં આવે છે કે જેમાં અસરગ્રસ્ત પામેલું ડીએનએ જે છે એને ક્લોન બનાવવામાં એટલે કે એની કોપી બનાવવામાં આવે છે કેવી રીતે તો કે એકલ ડીએનએ અથવા આરએનએ જે છે ને પ્રોબ સાથે જોડીને શરીરની અંદર દાખલ કરવામાં આવે છે અને જે પૂરક ડીએનએ છે એની સાથે સંકરણ કરવામાં આવે છે એટલે કે સંકરિત કોપી બનાવવામાં આવે છે ક્લોન જે છે કે જે ખરેખર વિકૃત જનીન ધરાવે છે આ ક્લોન ક્યાં છે કે જે પહેલેથી વિકૃતિ પામેલું જનીન છે જેની સારવારમાં આપણે આ પદ્ધતિ ઉપયોગમાં લઈએ છીએ એટલે ક્લોન જે છે કે જે વિકૃત જનીન ધરાવે છે જેને આપણે કહીશું ઓકે આ ટેકનિક જે છે જેને આપણે કહીશું ઓટો રેડિયોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે આ ટેકનિક જે કરીશું એને કહીશું ઓટો રેડિયોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર જે ક્લોન છે કે જે વિકૃત જનીન ધરાવે છે બરાબર છે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર જોવા મળતા નથી एक्चुअली શું છે કે આ ક્લોન ક્યાંથી ઉમેર્યા બહારથી આપણે એડ કર્યા રાઈટ બહારથી એડ કર્યા કારણ કે એની સાથે પ્રોબ પણ જોડીએ છે આ ક્લોન જે છે કે જે વિકૃત જનીન ધરાવે છે રાઈટ એની કોપી બનાવવામાં આવે છે એ શરીરે દાખલ કરીશું કે ફોટોગ્રાફિક ફિલ્મ પર જોવા મળતા નથી કારણ કે તેઓ પ્રોબ ધરાવે છે પ્રોબના કોઈ પણ પૂરક જનીન હોતા નથી તેથી ક્લોન જે છે એ આપણને ફોટોગ્રાફિક ફિલ્મ પર જોવા મળતા નથી થર્ડ વન જે છે એ કહીશું અલાઇઝા એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસિડ ટેકનિક જે છે એ ખાસ કરીને એન્ટીજન એન્ટીબોડી જે પારસ્પરિક ક્રિયાઓ જે થાય છે બંને વચ્ચે એના સિદ્ધાંત પર કાર્ય કરે છે એટલે કે એન્ટીજન અને એન્ટીબોડીનું જે નિર્માણ થાય છે એના કાર્યના સિદ્ધાંત પર અલાઇઝા ટેકનિક જે છે એ કાર્ય કરે છે રાઈટ આમાં શું છે કે એન્ટીજનની હાજરી દ્વારા અને રોગકારકો વિરુદ્ધ જે પણ એન્ટીબોડી ઉત્પન્ન થાય છે એમની ચકાસણી કરવા માટે અલાઇઝા ટેકનિક વપરાય છે શેની માટે તો કે એન્ટીજનની હાજરી ચકાસવા માટે અને જે રોગકારક વિરુદ્ધ જે પણ એન્ટીબોડીનું નિર્માણ થાય છે એન્ટીજન વિરુદ્ધ જે પણ એન્ટીબોડીનું નિર્માણ થાય છે એની હાજરી ચકાસવા માટે અલાઇઝા ટેકનિક વપરાય છે ટૂંકમાં અહીંયા ત્રણ પદ્ધતિ જે છે તેમાં તમારે એક્ઝામમાં એક આવશે તમારે એના વિશે ડિટેલમાં લખવાનું રહેશે અને 2 માર્ક્સમાં એ પૂછાઈ શકે એવી છે ઓકે એમાં આવશે રિકોમ્બિનેન્ટ ડીએનએ એલાઇઝા અને પીસીઆર કોના માટે કઈ ટેકનિક વપરાય છે એ તમારે લખવાનું